શું થયું એલા તમારા માજીને ગયા છે? હાય હાય બાપ, મને તો રીના ભાભીએ કીધું તો દોડી મેં છેલ્લી વાર બાને મળી આવું. શું કીધું ડૉક્ટરે? સારું છે, ઉંમરના કારણે વીકનેસ. બરોબર, જમી શકે છે? 7-8 રોટલી ખાય તો નહીં જાય હમણાં. નામ તો સારા છો બિચારા, પણ મને થોડુંક એમના માટે મન ખાટું થઈ ગયું ભાભી. અલા વચ્ચે મને મળ્યા ને એટલે કે છે ગામ પંચાયતણી કે આખો દાડો કે ઘેર રહેતી હોય તો જો ભાભી હું તમને કહું, હું તો મારું મન બહુ મોટું, બરોબર, અને મને તો ભગવાને આ પૃથ્વી ઉપર સારું કામ કરવા માટે જ મોકલી જાય. એટલે કોઈ છોકરા છોકરી સારો હોય ને તો હું તો બતાવું. તે 1-2 વાર મને જોઈ ગયા તો કહે છે ગામ પંચાયતણી કે લોકોને ઘર ગણે જ આવી છે તમારી ડોસી. બોલો આન માટે કોને લાગણી થાય? તો જો મારું મન તો બહુ જ મોટું છે. હું આવીને ખબર કાઢવા હું શું કહું, આમના માટે જ્યુસ કેવું લેતી આવું. અને પપ્પા પરમદાડ છે ને ભાઈ સંતરા લાયા છે, છોકરા ખાતા નથી ને ઘરમાં હડે છે, તો આમને પીવું હોય તો સારો સારો ભાગ કાઢીને રસ લઈ. ઠીક, તમે લાયા છો, બરોબર, સુવા દો. ઉઠશે ને તો લવરી ઠોકશે ને મને જેમ તેમ બોલશે. આ ડોસીઓ તો ઓછી ના હોય તો બધું બોલે, ભાનમાં હોય ને બોલે, પછી એમ કે ઉંમરના લીધે યાદ નથી રહેતું. સુવા દો. લે ઉઠી ગયા. કેમ છો બા? કેમ છો? તબિયત કેવી છે? ઓળખાણ પડી? કેમ રખડતું ભૂત એટલે શું જોયું હતા ડોસી? એટલે જ મને આમની ખબર કાઢવા આવવું ગમતું નહીં. તમે બહુ દિવસો હજુ કલ્કી અવતાર લેશે ને ત્યારે કૃષ્ણ ભગવાન તમને સાક્ષાત લેવા આવશે. એ પહેલાં તમે જશો નહીં બા. હુઈ જાવ પડખું ફરીને. મારી